એક જ મિનિટ. શશી શાહ કરીને કોઈ છે? માઇક મ્યુટ કરી દો. સારું. આજનો હિના રાઠોડ. આજનો આપણે સત્સંગ પ્રારંભ કરીએ છીએ. આપણે શ્રી સુબોધિનીજી અંતર્ગત 10મ સ્કંદની અંદર અધ્યાય 6 એ વિરામ થયો છે. આજે આપણે જે છે એ પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી અને 10મ સ્કંદ અનુક્રમણિકા, આ 3 ગ્રંથની અંદર આ 6ઠ્ઠા અધ્યાયના કયા કયા નામ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે, આજે આપણે એનું ચિંતન કરીશું. અને એના પછી જો કોઈને કંઈ વિશેષ પ્રશ્ન હોય તો એના ઉપર આપણે ચિંતન કરીશું. અને કંઈક સેવા રિલેટેડ પ્રશ્ન આવે તો વધારે સારું. તો કંઈક આપણે વિશેષ કંઈક ચિંતનનો લાભ મળે. અને કાલથી પછી જે મેં જે કીધું હતું કે અત્યારે તો એવું જ છે કે 252 ભગવદી અને શિક્ષાપત્રનું જે પ્રમાણે કમલેશભાઈ ને ઉષાબેન લે છે, કાલથી એ સત્સંગ એ પછી પ્રારંભ તમારે રાખવાનો છે. તો આપણે હવે સૌથી પહેલા જે છે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ, એનું આપણે જોઈએ કે એની અંદર શ્રી મહાપ્રભુજીએ આ 6ઠ્ઠા અધ્યાયને લગતા કયા કયા નામ જે છે એ વર્ણન કર્યા છે. તો એની અંદર શ્લોક નંબર છે 159મો અને 160, એ બંનેમાં એટલે 159ની છેલ્લી લાઈન છે અને 160ની પ્રથમ પંક્તિ છે. એ રીતે 4 નામો જે છે એ આ 6ઠ અધ્યાયને લગતા નામો છે. બરાબર, 4 નામોની અંદર વર્ણન કરેલું છે. આ નામોની સંખ્યા કઈ છે તો હું લખાવી દઉં છું. 772 એટલે 772 થી 775, 775 સુધી, 772, 73, 74 અને 75, આ 4 નામો જે છે એ 6ઠ્ઠા અધ્યાયને લગતા છે. તો જોઈ લઈએ કયા નામ છે. તો પૂતના સુ પયઃ પાતા, મુગ્ધ ભાવાતિ સુંદર, સુંદરી હૃદયાનંદો, ગોપી મંત્રાભિમંત્રિત. બરાબર, પૂતનાસુ પયઃ પાતા, મુગ્ધ ભાવાતિ સુંદર, સુંદરી હૃદયાનંદો, ગોપી મંત્રાભિમંત્રિત. તો આ 4 નામો જે છે એ આ 6ઠ્ઠા અધ્યાયને લગતા નામો છે. એમાં સૌથી પહેલું નામ આવ્યું પૂતના સુ પયઃ પાતા. એટલે આગળ આમ તો પૂતના પયઃ પાતા કીધું હોય તો પણ ચાલે, કે પૂતનાનું સ્તનપાન કરનારને નમન, પણ આગળ સુ શબ્દ લગાડ્યો. પયની આગળ સુ શબ્દ, સુ એટલે બહુ સારી રીતે જેમણે પૂતનાના પયઃપાન એટલે જેમણે સ્તનપાન કર્યું છે
બહુ સારી રીતે જેમણે પૂતનાનું સ્તનપાન કર્યું છે એવા પ્રભુને નમન. હવે અહીંયા શું અક્ષર લગાડવાની જરૂર કેમ પડી? કારણ કે અહીંયા મહાપ્રભુજીનો અભિપ્રાય એવો છે કે જેમણે પૂતનાનું સ્તનપાન તો કર્યું જ, પણ એની સાથે જેમણે પૂતનાના પ્રાણોનું પણ જેમણે પાન કર્યું છે, અને એકલા પૂતનાના પ્રાણોનું નહીં, પણ જેટલા પણ વ્રજના બાળકોને જેને પૂતનાએ હણેલા એ બધા બાળકોના પ્રાણોને પણ જેમને પાન કરેલું છે એવા પ્રભુને નમન. તો એ અભિપ્રાય અહીંયા હોવાથી અહીંયા નામ કયું? પૂતનાસુ પયઃ પાતા. બરાબર, તો પૂતનાસુ પયઃ પાત્રે નમઃ. તો આ રીતે પહેલું નામ આવ્યું કે પૂતનાનું સ્તનપાન જેમણે સારી રીતે કરવા વાળા. पूतना राक्षसी के प्राण और दूध का पान जिसने अच्छी तरह से किया है ऐसे प्रभु को नमन. बराबर, तो આ પ્રથમ નામ થયું. એના પછી બીજું નામ છે મુગ્ધ ભાવાતિ સુંદર. એટલે મુગ્ધ ભાવ, વાત્સલ્ય ભાવ के द्वारा अत्यंत सुंदर या सुशोभित. मुग्ध भावाति सुंदर એટલે अपने मुग्ध भाव से जो अति सुंदर जो दर्शन देते हैं ऐसे प्रभु. કોઈને યાદ આવે છે કે આ મુગ્ધ ભાવથી દર્શન 6ઠા અધ્યાયમાં પ્રભુએ ક્યાં આપ્યા? આપણે કાલે જ જોયું છે. પ્રભુએ આવા સુંદર મુગ્ધ ભાવાથી સુંદર એવા દર્શન 6ઠા અધ્યાયમાં કઈ જગ્યાએ આપ્યા? કોઈ જ નહીં, કોઈને યાદ નથી આવતું? ડોલી બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જ્યારે રામ અવતારમાં દંડકારણ્યના ઋષિઓને મુક્ત ભાવે દર્શન આપેલા. ના ના, આ તો બાલ ભાવના નામ છે, મુગ્ધ ભાવ. અને આ તો સુખદેવજીએ ક્યાં એવું કઈ નામ કઈ બતાવ્યું છે? આ તો આપણે વિશેષમાં અલગથી કથા લીધેલી. મુક્ત ભાવથી એટલે બાલ અવસ્થામાં ક્યારે દર્શન આપ્યા પ્રભુએ 6ઠા અધ્યાયમાં? મનીષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. પૂતનાનું પૈપાન કરતી વખતે? ના, પૈપાન કરતી વખતે તો દર્શન જ ક્યાં આપ્યા? કારણ કે ત્યારે તો પ્રભુ એકદમ રોષવાળી દ્રષ્ટિથી પૈપાન કરી રહ્યા હતા. પૂતનાનું પ્રાણોનું આકર્ષણ કર્યું ને ત્યારે ઈ ટાઈમ. ચલો, કોઈ ત્રીજું? વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. એક જ જય શ્રી કૃષ્ણ. મનીષાબેન, હા મ્યુટ કર. હા બોલો. આપણે જ્યારે પૂતનાના પ્રાણ હરી અને પ્રભુ ઉપર રમતા હતા ત્યારે એને સુંદર રીતે દર્શન આપ્યા. બહુ સુંદર. જ્યારે પૂતનાનો વધ થઈ ગયો, પૂતનાએ પોતાનું રાક્ષસી રૂપ ધારણ કર્યું, એમનું મૂળ સ્વરૂપ, અને એ સમયે ગોપીજનોના મનમાં સંશય થયો. વર્ષાબેન માઇક મ્યુટ કરી દો. તો એ સમયે ગોપીજનોએ, યશોદાજી, રોહિણીજી અને ગોપીજનોએ પૂતનાની ઉપર જે પ્રભુને ખેલતા મુગ્ધ ભાવથી, બાલ ભાવથી, જાણે કશું થયું જ નથી, કઈ ખબર જ નથી, એવા અતિશય સુંદર બાલ ભાવથી દર્શન આપ્યા. એટલે એ સ્વરૂપને દર્શન કરાવીને સ્મિતાબેન આખા ઊંધા કેમ થઈ ગયા છે? સ્મિતાબેન, તો એ સમયે જે છે કે ઠાકોરજીએ મુગ્ધ ભાવથી દર્શન આપ્યા છે. બરાબર, તો એ લીલાનું નામ છે મુગ્ધ ભાવાતિ સુંદર. કે જે સમયે પૂતનાનો વધ થયો રાક્ષસી રૂપમાં, એ સમયે પ્રભુ એના જે શરીર ઉપર બાલ ભાવથી, મુગ્ધ ભાવથી ક્રીડા કરી રહ્યા છે, ત્યારે
અતિશય સુંદર જે લાગી રહ્યા છે, ત્યારે એ સ્વરૂપનું અહીંયા નામ કીધું મુગ્ધ ભાવાથી સુંદર. મુગ્ધ ભાવથી જે અતિ સુંદર સ્વરૂપે જેમણે દર્શન આપ્યા છે એવા. હવે ત્રીજું નામ છે સુંદરી હૃદયાનંદો. સુંદરી એટલે વ્રજ સુંદરી, વ્રજ ભક્તોના હૃદયને આનંદ આપનારા. જેટલા માટે, કારણ કે પૂતના જેવી રાક્ષસીનો વધ થયો, પણ પ્રભુનો તો વાળ પણ વાંકો ન થયો, એટલે વ્રજ સુંદરીઓ જે છે એ અતિશય આનંદ પામ્યા. અને જ્યારે પ્રભુને સહી સલામત જોયા, પ્રભુને જ્યારે આ મુગ્ધ ભાવથી ક્રીડા કરતા જોયા, આનંદ કરતા જોયા, એટલે વ્રજ સુંદરી એટલે વ્રજ ભક્તોના મનને જેમને આનંદ આપ્યો કે અમારા પ્રભુ સુરક્ષિત છે, અમારા પ્રભુને કોઈ પણ પ્રકારનો જે કહેવાય કે કંઈ પણ શ્રમ થયો નથી. એટલે જે વ્રજ ભક્તો જે છે મનમાં આનંદિત થયા, એક પ્રકારે પ્રસન્નતા પ્રાપ્ત કરી. એટલા માટે કહ્યું સુંદરી હૃદયાનંદો. અને ચોથું છેલ્લું નામ છે ગોપી મંત્રાભિમંત્રિત. એટલે ગોપીજનોએ જેમને મંત્ર દ્વારા અભિમંત્રિત એટલે સુરક્ષિત કર્યા છે એવા પ્રભુ. એટલે આપણે જેમ જોયું કે ગોપીજનોએ પ્રભુની 3 પ્રકારે રક્ષા કરી, બરાબર ને, આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. અને પૂતના કવચ આદિ દ્વારા જે છે એ મંત્ર દ્વારા જે ગોપીજનોએ જે ભગવાનની રક્ષા કરી. તો એટલા માટે અહીંયા કહ્યું કે ગોપી મંત્રાભિમંત્રિત, એટલે ગોપી સંબંધી ઉચ્ચારિત મંત્રો ના દ્વારા જે સુરક્ષિત થયેલા છે એવા પ્રભુને નમન. ગોપી મંત્રાભિમંત્રિત, બરાબર. તો જે ગોપીજનો દ્વારા મંત્રોથી જે અભિમંત્રિત એટલે સુરક્ષિત થયા છે એવા પ્રભુને નમન. તો આ રીતે આ 6ઠ્ઠા અધ્યાયના 4 નામો જે છે એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ અંતર્ગત આવ્યા. બરાબર. પૂતનાસુ પયઃ પાતા, મુગ્ધ ભાવાતિ સુંદર, સુંદરી હૃદયાનંદો, ગોપી મંત્રાભિમંત્રિત. બરાબર. તો આ 4 નામો જે છે 6ઠ્ઠા અધ્યાયના એ અહીંયા આવે. આમાં કોઈને કઈ પ્રશ્ન, શંકા, કઈ પણ આમાં ચિંતન હોય તો કહો. સારું. તો હવે જો એમાં કઈ પ્રશ્ન નથી કોઈને, તો આપણે ત્રિવિધ નામાવલીમાં પ્રવેશ કરીએ. બરાબર. ત્રિવિધ નામાવલી અંતર્ગત જે આ 6ઠ અધ્યાયના નામ જે છે આપણે હવે એનું ચિંતન પ્રારંભ કરીએ છીએ. તો ત્રિવિધ નામાવલીની અંદર બાળ લીલાના જે નામ છે, બરાબર ને, ત્રિવિધ નામાવલીની અંદર જે બાળ લીલાના નામ છે એની અંદર આપણે 23 નામો સુધીનું ચિંતન કરી ચૂક્યા છીએ. હવે હું વારંવાર કોઈને માઇક મ્યુટ કરવાનું નહીં કહું. જેને હવે કેવું હોય કહો, કારણ કે હવે એકની એક વાત હું નહીં કહું. રેખાબેન મહેતા, પ્લીઝ માઇક બંધ કરો. રેખાબેન મહેતા કરી દીધું છે. તો આપણે ત્રિવિધ નામાવલીની અંદર બાળ લીલા અંતર્ગત 23 નામ જે છે એ આપણે જોઈ ચૂક્યા છીએ. આ 6ઠ્ઠા અધ્યાયના 5 નામો ત્રિવિધ નામાવલી અંતર્ગત શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. બરાબર. તો કયા નામ છે? તો 24, 25, 26, 27 અને 28. બરાબર. એટલે 24 થી લઈને 28 નામો જે છે એ 5 નામો જે છે એ
આ 6ઠ અધ્યાય પૂતના મોક્ષ લીલાના એ પ્રભુએ, એ મહાપ્રભુજીએ વર્ણન કર્યા છે. તો 24મું નામ છે પૂતના નંતકાય નમઃ. પૂતના નંતકાય એટલે પૂતનાનો જેમણે સંહાર કર્યો છે એવા પ્રભુને નમન. અંતકાય, અંત એટલે પૂતનાનો જેમણે અંત કરેલો છે, કે જેમણે પૂતનાને મારેલી છે એવા પ્રભુને નમન. બરાબર, એટલે પહેલું નામ આવ્યું પૂતના નંતકાય નમઃ. હવે એના પછી બહુ સુંદર એક નામ છે સુકૃતજ્ઞાય નમઃ. બહુ સુંદર નામ છે, સુકૃતજ્ઞાય નમઃ. સુકૃત એટલે કૃત એટલે કૃતિ, અને સુ એટલે સારી. એટલે પૂતનાએ તો પ્રભુને ઝેર આપવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રભુએ તો એનું કયું ચરિત્ર જોયું કે જે પણ હોય પણ મને સ્તનપાન કરાવવા આવી એટલે એમને સારું જ જોયું. એટલે અહીંયા સુકૃતજ્ઞાય એટલે પ્રભુ કોઈના પણ ખરાબ દુષ્કૃત્ય સામે જોતા નથી. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. તો પ્રભુ કોઈના પણ જે છે એ ખરાબ ચરિત્ર સામે જોતા નથી. હંમેશા પ્રભુ ભક્તોના સુકૃતજ્ઞ એટલે સારા કૃત્ય, સારા ચરિત્ર સામું જ જુએ છે. એટલા માટે અહીંયા કીધું બહુ સુંદર કે સુકૃતજ્ઞાય નમઃ. એટલે ભક્તોના જે છે એ સારા ક્રિયાઓને જ, સારા કર્મોને જ જે જોવા વાળા છે એવા પ્રભુને નમન. બરાબર, સુકૃતજ્ઞાય નમઃ. એના પછી ત્રીજું છે પૂતના મોક્ષદાત્રે નમઃ. એટલે પૂતનાને જેમણે માતાની ગતિ આપીને જેમણે મોક્ષ કરાવ્યો છે એવા પ્રભુને નમન. બરાબર, જેને પૂતનાને એમના જે સારા કર્મો જોયા એની અવગતિ ન થઈ, ભગવાનને શ્રમ આપ્યો છતાં પણ એ ભગવાને એની અવગતિ કરી નહીં, અને એને એક માતાની ગતિ આપી, મુક્તિ આપી, મોક્ષ આપ્યો. એટલે પૂતનાને જેમણે મુક્તિ આપનારા છે એવા પ્રભુને નમન. એટલે પૂતના મોક્ષદાત્રે નમઃ. એના પછી ભક્ત મનોરોધકાય નમઃ. એટલે ભક્તોની અંદર આ જે પંચ પરવા અવિદ્યાને દૂર કરીને જેમણે ભક્તોના મનને નિરોધ કર્યો છે, ભક્તોના મનને પોતાની અંદર જેમણે ચોંટાડ્યું છે એવા પ્રભુને નમન. ભક્તના મનનો જેમણે નિરોધ કરેલો કરવા વાળા છે, ભક્તોના મનની અવિદ્યાને, પ્રપંચને જેમણે દૂર કર્યો છે એવા પ્રભુને નમન. એટલે ભક્ત મનોરોધકાય નમઃ. અને છેલ્લે 28મું નામ છે ગોકુલા ભયદાન ચરિત્રાય નમઃ. એટલે સમસ્ત ગોકુલને અભયદાન આપ્યું. કારણ કે જો પ્રભુ પૂતનાને છોડી દે તો પૂતના જે છે એ અન્ય બાળકોને મારવાનું ચાલુ રાખત. એટલે અહીંયા પ્રભુએ પૂતનાનો અંત કરીને બીજા સમસ્ત બાળકોને અભય કરી દીધા. એટલે ગોકુલા ભયદાન ચરિત્રાય નમઃ. એટલે ગોકુલના અંદર બધાને અભયદાન આપવા વાળા જે છે, અને અભયદાન આપીને એ જે કહેવાય કે બધા ભક્તોને સુરક્ષિત કરવા વાળા એવા પ્રભુને નમન. એટલે ગોકુલા ભયદાન ચરિત્રાય નમઃ. એટલે ગોકુલના અભયદાન ચરિત્ર કરવા વાળાને નમન. બરાબર, તો આ રીતે જે 5 નામો જે છે એ ત્રિવિધ નામાવલી અંતર્ગત 6ઠા અધ્યાયના મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. ફરી એકવાર બોલી જાઉં છું. પૂતના અનંતકાય નમઃ. પૂતનાનો અંત કરનારને નમન. સુકૃતજ્ઞાય નમઃ. એટલે જે ભક્તોના ને બધાના જે સારા કર્મો જે જુએ છે એવા પ્રભુને નમન. પૂતના મોક્ષદાત્રે નમઃ. એટલે પૂતનાને માતૃગતિ, મોક્ષદાન કરવા વાળા પ્રભુને નમન. ભક્ત મનોરોધકાય નમઃ. ભક્તના મનની અવિદ્યા દૂર કરીને ભક્તોના મનનો નિરોધ કરવા વાળા પ્રભુને નમન. અને ગોકુલા ભયદાન ચરિત્રાય નમઃ. એટલે સમસ્ત ગોકુલના ભક્તોને અભયદાન આપવા વાળા
એવું આ અદ્ભુત ચરિત્ર જેમનું છે એવા પ્રભુને નમન. બરાબર, તો આ 5 નામો જે છે એ ત્રિવિધ નામાવલી અંતર્ગત આ 6ઠ્ઠા અધ્યાયના આપણે જોયા. 4 નામો જે છે એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ અંતર્ગત, અને આ 5 નામો જે છે એ ત્રિવિધ નામાવલી અંતર્ગત. આ રીતે ટોટલ 9 નામો જે છે એ આપણે આ 6ઠ અધ્યાયના જે છે એ આપણે જોયા. હવે આમાં કોઈને કઈ ચિંતન હોય તો કહો. આ શશીબેન ને આજે ખબર નહીં વારંવાર કેવું પડે છે. શશીબેન શાહ કરીને કોઈ છે, હવે ખબર નહીં પહેલી વાર જોડાયા છે. બરાબર, તો આ રીતે આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ત્રિવિધ નામાવલી એ બંનેના નામોનું ચિંતન કર્યું. આ બીજી લિંકમાં જે 4-5 વૈષ્ણવો છે ને, આમ તો પહેલી લિંકમાં આવી જાવ તો હજી ત્યાં 90 વૈષ્ણવ જ છે, તો તમે ત્યાં પહેલી લિંકમાં આવી શકશો. તો એક જ લિંકમાં બધા રહે. તો આ રીતે આપણે આ બંને જે છે એનું આપણે ચિંતન કર્યું. હવે આપણે જે છે એ દસમ સ્કંધ અનુક્રમણિકા એની અંદર જોઈએ છે કે એની અંદર 6ઠ્ઠા અધ્યાયના કયા નામ મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. તો અનુક્રમણિકામાં કેવલ 2 જ નામ જે છે એ 6ઠ અધ્યાયના શ્રી મહાપ્રભુજી પ્રગટ કરે છે. તો એ છે પૂતનાસુ પયઃપાન અને નંદ ગોપાદિ વિસ્મય. કયા? પૂતનાસુ પયઃપાન અને નંદ ગોપાદિ વિસ્મય. આ 2 નામ દસમ સ્કંદ અનુક્રમણિકા ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી આ 6ઠ અધ્યાયના પ્રગટ કરી રહ્યા છે. તો એની અંદર પૂતનાસુ પયઃપાન એ તો આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં જે છે એનું સેમ જ નામ છે, એનું આપણે ચિંતન કરી દીધું છે. અને નંદ ગોપાદિ વિસ્મય આ એક જે છે એ જે બંનેમાં નથી, પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ત્રિવિધ નામાવલી, કે નંદ ગોપ આદિ જ્યારે મથુરાથી જ્યારે વ્રજમાં પાછા આવ્યા ત્યારે આ પૂતના રૂપી ઉત્પાત જોયો, પૂતનાનો દેહ જોયો અને જે વિસ્મય પામ્યા છે એવા એમને વિસ્મય કરાવનાર પ્રભુને નમન. એટલે અહીંયા નંદ ગોપ આદિ જે છે, નંદરાયજી અને જે બધા મોટા મોટા ગોપ, એમને વિસ્મય કરાવનાર જે છે એવા પ્રભુને નમન. બરાબર, નંદ ગોપાદિ વિસ્મય એટલે બધાને જે આશ્ચર્ય કરવા વાળા. વિસ્મય એટલે કે ઓહો, ગોકુલમાં આપણે આયા ત્યાં સુધીમાં આટલો મોટો ઉત્પાત થઈ ચૂક્યો. એટલે અને વસુદેવજીના વચન જે છે સત્ય થયા, એટલે આ પૂતનાનો દેહ જોઈને જેમને આશ્ચર્યચકિત થયા છે એવા નંદ અને ગોપ જે છે એવા વિસ્મય કરાવનાર. તો આ રીતે આ 2 નામ જે છે એ અનુક્રમણિકાની અંદર જે ટોટલ 11 નામ જે થયા. બરાબર ને, 4 પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, 5 ત્રિવિધ નામાવલીમાં અને 2 અનુક્રમણિકામાં. એટલે 5 ને 4 9 અને આ 2 11. બરાબર, અહીંયા સંપૂર્ણ રીતે 6ઠ અધ્યાય શ્રી મહાપ્રભુજીની પરમ કૃપાથી વિરામ થયો. હવે આપણે જ્યારે આગળ મળીશું અને જ્યારે આપણે પ્રારંભ કરીશું સત્સંગ સુબોધનીજીનો, ત્યારે 7મ અધ્યાય જે છે એને લઈશું. 7મા અધ્યાયમાં 3 પ્રકારની લીલા આવશે. શકટભંજન એટલે જે ત્યાં પ્રભુ કાળું ઊંધું પાડે એ શકટભંજન જે છે એની. પછી તૃણાવત ઉદ્ધાર, તૃણાવતનો ઉદ્ધાર કરશે પ્રભુ. અને જૃંભા લીલા એટલે જશોદાજીને બગાસું ખાતા જે સમસ્ત બ્રહ્માંડના દર્શન પ્રભુ કરાવશે. આ 3 પ્રકારની લીલા 7મ અધ્યાયમાં આવશે. બરાબર, અહીંયા આ પૂતના મોક્ષનો જે 6ઠ અધ્યાય છે એ બધી રીતે વિરામ થયો. શ્રી વલ્લભાધીશ કી જય. ચલો.
હજી અડધો કલાક થયો છે. કોઈને કઈ પ્રશ્ન છે? કઈ સ્મિતાબેન? જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. એટલે આમાં નથી, પણ મને શૃંગાર વિશે એક છે પ્રશ્ન. હવે કોઈ બી આજે ગોકર્ણ છે એ ચંદ્રિકામાં આવશે. એટલે ચંદ્રિકામાં ગોકર્ણ આવે? ના, ગોકર્ણ તો અલગ જ. તો ઈ ક્યારે આવે, કેવી રીતે ધરવામાં એને? એનું લેવાનું છે આપણે શૃંગારની પણ એમાં લઈશું, પણ અત્યારે એમને એમ કહી દઉં કે મોસ્ટલી ગોકર્ણ જે છે એ 2 શૃંગારમાં ફિક્સ હોય છે, 2 દિવસોમાં. એક તો અન્નકૂટનો જે દિવસ હોય એ અન્નકૂટના દિવસે ગોકર્ણ અવશ્ય આવે, બરાબર? એ કુલે ઉપર આવે ગોકર્ણનો શૃંગાર. અને બીજું છે ગોપાષ્ટમીના દિવસે. મોસ્ટલી બધા જ ઘરોમાં મુકુટના શૃંગાર જોડે ગોપાષ્ટમીના દિવસે ગોકર્ણ આવે, બરાબર? એ મુકુટ જોડે એને કેવી રીતે ધરવાના એનું હું બતાવીશ કે કેવી રીતે ધરવાના. પણ અન્નકૂટના દિવસે ગોકર્ણનો ભાવ છે ગાયોના કાન. એટલે જ્યાં ગાયોની લીલા હોય, કારણ કે અન્નકૂટના દિવસે પણ જે છે એ આપણે મોસ્ટલી તો ગોવર્ધન પૂજનનો જે પ્રકાર છે, એટલે અન્નકૂટના દિવસે ખાસ ગોકર્ણ પ્રભુને અલગથી ધરવામાં આવે. કારણ કે દિવાળીનો જ શૃંગાર મંદિરોની અંદર તો રાત્રિનું જાગરણ હોય એટલે પ્રભુને પોઢાયા નથી, એટલે દિવાળીનો શૃંગાર એ સિટીસ હોય. એટલે અલગથી જે છે કુલેની જોડે ચંદ્રિકાની નીચે ત્યાં ગોકર્ણ જે છોર હોય કુલેના એની જોડે છૂટા છોર હોય, એટલે આમ ધરી દેવામાં આવે ગોકર્ણને. અને ગોપાષ્ટમીના દિવસે જે મુકુટ ધરવામાં આવે, મુકુટની જે નીચેની ટોપી હોય ને ત્યાં 2 બાજુ ગોકર્ણ આવે, બરાબર? તો આ રીતે કુલે અને મુકુટ જોડે ગોકર્ણ આવે. અને આના સિવાય 56 ભોગ જ્યારે હોય ત્યારે 56 ભોગની અંદર પણ ઘણીવાર આ ગોકર્ણના શૃંગાર ધરવામાં આવે છે. એવું ફિક્સ નથી કે ધરવા જ જોઈએ, પણ મોટે ભાગે ધરાતા હોય છે. એટલે 56 ભોગના દિવસોમાં પણ કુલે જોડે ગોકર્ણ આવે છે. અને કાંકરોલી ઘરની અંદર ટીપારા જોડે પણ ગોકર્ણ 56 ભોગમાં ધરવામાં આવે છે. એટલે ઘણા બધા અમુક ઘરોમાં ટીપારા જોડે પણ ગોકર્ણના શૃંગાર થાય છે. બસ બીજા કોઈ જોડે ન થાય. આટલા કુલે, મુકુટ અને ટીપારા, આ 3 શૃંગાર જોડે જ ગોકર્ણ ધરાય, બરાબર? એટલે ક્યારે પાગ જોડે કે ફેટા, દુમાલા કે શહેરાદી જોડે ક્યારે પણ ગોકર્ણ આવે નહીં, બરાબર ને? એટલે હંમેશા અને અન્નકૂટના દિવસે તો ખાસ ગોકર્ણ આવે અને જ, બરાબર? એટલે એ 100% એ તો ગોકર્ણ ધરવા જ જોઈએ. અને ગોપાષ્ટમીના દિવસે પણ આવે, બરાબર ને? તો આ 2 રીત જે છે એ ગોકર્ણ જે છે એ ધરાય છે. સુંદર. ચલો, જો કઈ પ્રશ્ન ના હોય તો કર્ણ ટોપાનું લઈ લેવાય. અત્યારે દેવ છે, કારણ કે અત્યારે અમે કાઢેલા નથી. દેવ જોડાયેલું છે, લાગતો નથી આજે. નથી, વાંધો નહીં. ખાલી એક વિશેષ એક શૃંગારનું સમજાવી દઉં. કર્ણ ટોપા જે શીતકાલમાં પ્રભુને ધરવામાં આવે છે, એનું હવે લેવાનું જ હતું. હવે થોડો સમય છે તો લઈ લઈએ. આ કર્ણ ટોપા જે છે અત્યારે કોઈની જોડે હોય તો સ્ક્રીન શેર કરી શકો તો વધારે આઈડિયા આવે. જો કોઈની પાસે બહાર બિરાજતા હોય, કોઈએ સિદ્ધ કરેલા હોય તો સ્ક્રીન શેર કરું ને તો હું બતાવી શકું કે આને કર્ણટોપા કહેવાય. કર્ણટોપા એટલે જે કાન સુધી પ્રભુ ધરે શીતકાલમાં. એ કેવલ શીતકાલીન શૃંગાર છે આ, બરાબર? એટલે ક્યારથી ધરવામાં આવે તો લખી લો, પ્રબોધિનીથી લઈને વસંત પંચમીના આગલા દિવસ સુધી
આ કર્ણ ટોપાનો શૃંગાર જે છે એ કરવામાં આવે છે. પ્રબોધિનીથી વસંત પંચમીના આગલા દિવસ સુધી, એટલે મહાસુદ ચોથ સુધી ની અંદર આટલા દિવસોમાં જે છે કર્ણ ટોપાનો શૃંગાર આવે અને એ કર્ણ ટોપા ધરીને જ પ્રભુ પોઢે. બરાબર ને? કર્ણ ટોપા ધરીને જ પ્રભુ પોઢે પણ જે છે એ કર્ણ ટોપા. હવે જો કદાચ કોઈને ખબર ના હોય, બધાય નરસિંહ મહેતાના ફોટા જોયા હશે, નરસિંહ મહેતાના, બરાબર ને? તો નરસિંહ મહેતાની જે પેલું એ ફોટામાં હોય છે, તો એવો જે ટોપી હોય ને એને કર્ણ ટોપા કહેવાય. હા, જો આ ઉષાબેન પટેલ છે, એમને પણ થોડા પેલું એમની સ્ક્રીન મોટી કરીને તમારે જોવું પડશે. તો આને કર્ણ ટોપા કહેવાય. બરાબર? એટલે લાલન જે હોય ને એના છેક કાન સુધી આમ આવી જાય કર્ણ ટોપા. બરાબર? તો શીતકાલમાં પ્રભુ ધરે એટલે કાનમાં પવન ન જાય, ઠંડી પ્રભુને ન લાગે ને. આ રૂથી ભરેલા હોય. આ કર્ણ ટોપા હોય ને આખા રૂથી હોય, પણ એટલું બધું પણ રૂ નહીં કરવાનું કે પ્રભુને એકદમ કાન દબાય. આછું રૂ કરેલું હોય અને ઉપર સાટીન હોય. બરાબર? અને ઉપર ફૂમતું હોય. તો આ કર્ણ ટોપાનો શૃંગાર કહેવાય કે જે શીતકાલમાં આવે. બરાબર? હવે નવનીત પ્રિયાજી જે છે, કર્ણ ટોપાનો શૃંગાર શ્રીનાથજી ક્યારેય ધરતા નથી, કારણ કે ઠાડુ સ્વરૂપ છે ને, એટલે શ્રીનાથજી જે છે એ ક્યારેય પણ કર્ણ ટોપા ધરતા નથી. નવનીત પ્રિયાજી આદિ જે બધા બીજા સ્વરૂપો છે એ ધરે છે. બરાબર? બાકી શ્રીનાથજીને ક્યારે પણ આ શૃંગાર આવતો નથી. કર્ણ ટોપાનો અને ટોપીનો જે છે એ શ્રીનાથજી ધરતા નથી. તો આ કર્ણ ટોપા જે છે એ શીતકાલીન શૃંગાર છે. અને એક બીજો પ્રકાર આ કર્ણ ટોપાનો એ છે કે જડાઉ ટોપા. બરાબર? જડાઉ ટોપા એવા પણ એવા હોય કે જે જડાઉ હોય, તો આ વસ્ત્રના ટોપાની ઉપર જડાઉ ટોપા ઘણી અમુક જ વાર, બહુ એકાદ બે વાર જ નવનીત પ્રિયાજી ધરે છે. બરાબર? બહુ એટલા બધા નહીં, પણ ક્યારેક કોઈક મનોરથથી જડાઉ ટોપાનો પણ શૃંગાર જે છે એ થતો હોય છે. તો આ રીતે. અને અમુક ઘરોમાં તો આખો શીતકાલ એવી રીતે શૃંગાર થાય. નવનીત પ્રિયાજીને પણ તમે ધ્યાનથી જોશો ને, તો પહેલા કર્ણ ટોપા ધર્યા હોય ને ઉપર પાગ ધરે. કર્ણ ટોપાની ઉપર જે છે ને પાગ ધરી હોય કે ફેંટા ધર્યા હોય, ડુમાલા ધર્યા હોય, એવી રીતે ધરાય. બરાબર? તો એવો પણ ક્રમ છે, પણ આ બધા ઘરોમાં આવો ક્રમ નથી. એટલે આપણે આપણા ઘરનું જોઈ લેવું. એટલે એવું પણ થાય કે આખો શીતકાલ કર્ણ ટોપા તો આવે જ, અને એની ઉપર પછી જે છે પાગ, ફેંટા આદિના શૃંગાર થાય. હા, કુલેહોના શૃંગાર હોય ને તો કર્ણ ટોપા ધરે નહીં, કારણ કે કુલેના નીચે એ ટોપા હોય તો ફાવે નહીં. બાકી ગોલ પાગ ને એવું હોય ને ફેંટા જેવું, તો આ કર્ણ ટોપા ઉપર નવનીત પ્રિયાજી ધરતા હોય છે. બરાબર? તો આ સામાન્ય એક આ સમજ છે કે કર્ણ ટોપાનો આ શૃંગાર શીતકાલમાં પ્રભુ ધરે છે. ચલો, વર્ષાબેન. આ ટાઈપનું હા, જો એ આ વર્ષાબેને પણ સ્ક્રીનમાં બતાવે છે. થોડો ઉપરથી આમ કરો. હા, જો આ રીતે. બરાબર? આ જે છે એ શ્રી વિઠ્ઠલનાથજીની ગલી છે ને, જે શ્રીનાથજીની અંદર, ત્યાં મળે છે. એની દુકાનોમાં આ તમને આ તો બહુ સહેલાઈથી મળી જશે. અને જાતે જેને બનાવતા આવડતું હોય તો એ જાતે પણ બનાવી શકો છો. બહુ એટલું અઘરું નથી. જેને શૃંગાર જાતે આવડતા હોય ને, તો એ જાતે પણ આ કરી શકશે. અને ન આવડતા હોય તો આ શૃંગાર બહુ ઇઝીલી અવેલેબલ છે. એટલે મળે જ છે, ઘણી બધી જગ્યાઓએ પ્રાપ્ત થાય છે. તો જો જેને ત્યાં લાલન બિરાજતા હોય એને તો શીતકાલમાં અવશ્ય આ શૃંગાર જે છે એ રાખવા જોઈએ, ટોપા રાખવા જોઈએ અને આ શૃંગાર કરવો જોઈએ. આને કહેવાય છે કર્ણ. એ કર્ણ એટલે કાન. કાન ઉપર જે આવે એવી ટોપી જે છે અને કર્ણ ટોપા કહેવામાં આવે છે. એક આટલું હતું. હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ શૃંગાર શિબિર કરીશું, એમાં હવે ટોપીના પ્રકારો લઈશું આપણે. બાળ લીલાની ટોપીઓ જે હોય એના બહુ બધા પ્રકાર છે. તો આપણે એ ટોપીના શૃંગારને સમજીશું.
કેટલા સમજીને એનું કરે છે એ મને બહુ ખબર નથી કે ભાઈ બતાવીએ તો છે પણ કેવલ જોવા માટે નથી. આપ આપના પ્રભુને થોડા પછી એમાં થોડા વિશેષ એને અંગીકાર કરાવો તો એ સાર્થક છે. જો કે જે કરવાના હશે એ કરતા જ હશે, પણ વાંધો નહીં, એકાદ બે કરે તો બી સારું છે. પણ સમજ હોવી જોઈએ. અત્યારે પ્રોબ્લેમ એ છે કે સમજ ઘણાને નથી હોતી, કોઈને થોડો આઈડિયા નથી હોતો. ચલો, કોઈને કઈ હવે પ્રશ્ન કે કઈ છે? નહીતર આશ્રયનું પદ લઈએ. સારું, ચલો, કોઈને કઈ પ્રશ્ન નથી તો આશ્રયનું પદ લઈએ છે. કાલથી તમારાથી નહીં જોડાઈ શકાય. જો જોડાવા એવું હશે તો હું મેસેજ કરી દઈશ, પણ જો નહીં જોડાવાય તો કમલેશભાઈ અને ઉષાબેન જે છે એ 252 ભગવદી અને શિક્ષાપત્ર ઉપર પોતાનો સત્સંગ કન્ટિન્યુ કરજો. એ